કામ કર્યું દોસ્તો ભાજપને એ વાત ખટકે છે કે આ ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે। આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકારમાંથી આવતા હતા એ ભાજપવાળા ખાઈ ગયા। બધુંય મિલીભગતથી ચાલતું હતું। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગબટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા। એને રોકવા વાળું ટોકવા વાળું કોઈ નહોતું। તો ભાજપને મજા આવતી હતી, કોંગ્રેસને મજા આવતી હતી। પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો। જો આને જેલમાં નહીં પૂરો તો આ બધો ભાંડો ફોડશે। દોસ્તો મનરેગા કૌભાંડ 2,500 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા। કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય, ભણવું હોય, નોકરી જોતી હોય, કંઈક નાનો મોટો ધંધો કરવો હોય, એની પાસે મૂડી નથી, પૈસા નથી। બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાઈ જાય છે। એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે। હું તો તમને બધાને વિનંતી કરું છું, મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે। દોસ્તો એક વાર નહીં, બે વાર નહીં, 5 વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો, ક્યારેય આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી, મંત્રીઓ આવતા નથી। મંત્રી મુખ્યમંત્રી છોડો, કલેક્ટરો ધ્યાન આપતા નથી। આ ચૈતર વસાવા પહેલા એવા નેતા છે, એનો એક ફોન જાય અને પંજાબથી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે। દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે। આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે, જ્યારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઉભી રહી જાય છે। એનો સાક્ષી તમે પોતે છો। જ્યારે બોલાવે, જ્યાં બોલાવે, જેને બોલાવે, ઈશુદાનભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, અમારા યુવરાજસિંહ જાડેજા, કેજરીવાલ સાહેબ, બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે, હાજર હોય છે।